દીકરા દીકરીઓ પાયાની થોડીક વાતો છે એ જીવનમાં ઉતારી લેશો તો હું માનું છું કે તમે જેના માટે અહીંયા આવ્યા છો ત્યાં પહોંચી જશો. તમને ખબર નથી કાલ સવારે કઈ તક તમારી જોડે આવશે, પણ તમે એક સારા નાગરિક, એક સારા માણસ બન્યા તો મેં સારો માણસ બનેલો, સારા સંસ્કારી બનેલા લોકોને ક્યારેય નિષ્ફળ જતા જોયા નથી સર. એક પણ માણસને, આઈ એમ 56, 1966 નું મોડેલ છું, લાખો લોકોને મળું છું, પણ જે લોકો મહેનત કરે છે ઈશ્વર એમને આપે છે. તમે જુઓ, તમારા ઘરમાં જે સૌથી સારી વ્યક્તિ હશે ને ઘરમાં બધાને ગમશે. તમારી સ્કૂલમાં જે સૌથી સારો છોકરો હશે ને પ્રિન્સિપાલને બધાને ગમશે. એમ ભગવાનને પણ કયો માણસ ગમે છે? જે એના નિયમોને પાળે છે. તમે ભગવાનને શોધો છો એવું નથી, ભગવાન પણ તમને શોધે છે કે મારું ઘેટું ગયું ક્યાં. કંઈક કરવું છે, આગળ વધવું છે, એમ બધાતું હશે. હવે મારી વાત શરૂ કરું છું. પહેલો નિયમ, 5-7 નિયમો જે કહેવા માટે આવ્યો છું મેં, હું એક જ વાત જનરલી લોકોને કહું છું કે એક ભીંતમાં એક ખીલી તમે આમ થોડી ઢીલી મારો ને તો એની એક ખીલી આમ વળી જાય, અથવા એની પર વજન લટકાવો ને તો પડી જાય. પણ એક ખીલીના માથા ઉપર તમે બરાબર ઘા મારો ને અને પછી દિવાલમાં ફિટ થઈ જાય ને પછી 10 કિલો લટકાવો તો પણ ખીલી વળે નહીં. આપણા મગજમાં આ સનાતન સંસ્કૃતિની જે વાતો હતી એ ખબર નથી, અને એટલે આપણે બધા બહુ ભયભીત છીએ, ચિંતામાં છે. કેરિયર બનશે કે નહીં બને, લગ્ન થશે કે નહીં થશે, આગળ જઈને શું કરશું, કેનેડા છોકરો ગયો છે પાછો આવશે શું થશે, યુક્રેનમાં ગયા તો અમે અહીંયા ફસાઈ ગયા છીએ. એટલે ભાઈ અમને કઈ ગયા હતા, ગયા એવા આવો પાછા. અહીંયા પીવાનું પાણી નથી, ટોયલેટમાં પણ નથી, અહીંયા ખૂબ બગાડ્યું છે હતું ત્યાં તો ધ્યાન ના રાખ્યું. મૂળ વાત શું છે કે જીવન બહુ મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. થોડીક પાયાની વાતો દીકરા દીકરીઓ જીવનમાં અપનાવી લેશો અને પછી તમે નક્કી કરજો. મા બાપ કે એ પણ નહીં કરવાનું, આપણે જ નક્કી કરવાનું. ઘણા તો મા બાપ આવે ને, હું એક સ્કૂલમાં બેઠો તો એક મા બાપ આવે, સાહેબ અમારા છોકરાને કેમ 75 આવ્યા, 90% આવવા જોઈએ. મેં તમારી બેની માર્કશીટ આપો. હાલા બેના ભેગાથી 80 ના થાય. લાલિયા, આપણી ઇજ્જતનો સવાલ. તારી ઇજ્જત છે સાલા ક્યાં? 5 લાખ ઉછીના લઈ જાય, ખબર પડે તારી કેટલી ઇજ્જત છે. અહીં બેઠેલા મા બાપોને કહું છું કે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આપણને ભગવાને 2-4 બાળકો ટ્રસ્ટી તરીકે સોંપ્યા છે, આપણે એના માલિક નથી બનવાનું. દે હેવ ધેર ઓન થોટ્સ. એ એમની પોતાની દુનિયા લઈને આવ્યા છે. આપણે એમને કહેવાનું કે આમ કરશો તો આમ થશે ને આમ કરશો જે થાય તે. હમણાં એક સવારે જ મને અંકલેશ્વરમાં એક આંટી મળ્યા, સર છોકરીઓ હવે બહુ આડા રસ્તે જતી રહે છે અને પછી આપણી ઇજ્જત. મેં તો એની ઇજ્જત ખરાબ થાય, આપણી ક્યાં થાય? આપણે એને કીધું ખોટા કામ કર. આ પાવર સાથે મા બાપ જીવશે. અને દીકરા દીકરીઓ તમને કહું છું, ધોરણ 12 પછી નક્કી કરી લેજો કેરિયર બનાવી હોય તો કે બૂટ પોલિશ કરશું, રિક્ષા ચલાવીશું, લારી ચલાવીશું, પણ મા બાપ પાસેથી 100 રૂપિયા નહીં લઈએ. જુઓ સાલી કેરિયર કેવી બને છે. ના લેતા. મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. I was literally waited in a hotel for 3 years in my life when I was in college. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેહી રહેવું ને એ સારું સૌથી નાનું કામ હોય છે. આજે હું તમને અહીંયા બધાને 2,000 રૂપિયા આપું એટલે ખાલી ખાલી આ સારું સારું મફતમાં 2,000 રૂપિયા. સિમ્બા જિંદાબાદ. મેં આ ભાઈને પૂછ્યું કે સિમ્બા નામ ક્યાંથી લાયા? એ ભાઈ બી જોરદાર વાત કરી, હું બી ખુશ થઈ ગયો. હું પણ જયારે નાનો હતો ત્યારે બકોર પટેલ, શેખ ચલ્દીના બિચારા બધા કોમિક્સ આવતા હતા, જે અમરચિત્ર કથાઓ હોય બધી વાંચતો. અને સાચું કહું છું કે પુસ્તકોનું મહત્વ જીવનમાં ઓક્સિજનથી જરાય ઓછું નથી. અને એમણે જે કીધું કે હું આવા કોમિક્સ જોતો હતો, આવા સિરિયલ્સ જોતો હતો, એમાં એક કેરેક્ટર આવતું હતું અને ત્યારે મને એમ થયું હતું કે યસ, આવા કેરેક્ટર સાથે કોઈ કંપની બનાવી જોઈએ જે એકદમ ટોપ પર કામ કરે, સરસ કામ કરે. અને આજે 4-5 વર્ષમાં 6,500 છોકરાઓને તૈયાર કરવા એટલે બહુ મોટી વાત છે. પણ મેં એમને પણ એ જ કહ્યું કે સાથે સાથે વેલ્યુઝ, લાઈફની વેલ્યુઝ શું છે એ પણ છોકરાઓને શીખવાડજો. ખાલી આઈટીમાં જવાથી તો $8 જ મળે છે અને પ્લમ્બરને $20 મળે છે, હે ને? પણ તમે સારા નાગરિક હશો અને આઈટીમાં હશો તો સુધા મૂર્તિ અને ઇન્ફોસિસ જેવી કંપનીના માલિક પણ બની શકાય છે. બસ એ કોઈ મોટી વાત નથી. સ્ટીફન હોકિંગ્સ હાથ પગ નહીં, શરીર નહીં, 24 કિલોનું વજન, આખી જિંદગી ખાટલામાં તો પણ થિયરી ઓફ બ્લેક હોલ એને શોધી અને આટલું મોટું ઇન્વેન્શન કરીને માણસ ગયો. તમને ખબર નથી બોસ, ઈશ્વરે આપણને કેમ અહીં મોકલ્યા. મને ખબર હશે કે હું આટલા સેમિનાર કરીશ,
મને ખબર હશે કે હું ઊભો થઈશ ને સુરતવાળા ઊભા થઈને મને ગાર્ડ ઓફ એટલે મને મારું રિસ્પેક્ટ કરશે, ક્યારે નહીં. પણ મૂળ વાત શું છે કે ક્યારે શું થશે ખબર નથી, પણ પાયાની વસ્તુઓ જો ખબર પડી ગઈ. આ પૃથ્વીનું જ્યારે સર્જન થયું ત્યારે ભગવાને જે વાત કહી હતી એ વખતે કોઈ હિન્દુ, મુસલમાન, પટેલ, વાણીઓ, બ્રાહ્મણ નતા, ખાલી મનુષ્ય હતો. અને મનુષ્યને જે વાત કહી હતી એ જો તમે જીવશો તો સાહેબ દાવા સાથે હું જે પહેલા બોલ્યો કે 1000 વર્ષ આ 5-7 વસ્તુઓ કરજો, તમે જોજો કે તમે જીવનમાં ક્યાં પહોંચી જાઓ છો. હું એ જ સંજય રાવલ છું, જો પહેલી વાર વિઝા લેવા ગયો, આટલી બધી ફાઇલ લઈને ગયો. અમારા લગ્ન થયા ને તો મારી વાઈફને મેં કીધું તને અમેરિકા લઈ જઈશ. મને કે અમદાવાદ લઈ જાઓ છોના મને, હોટલમાં વેઇટર હોઈએ એટલે શું અપેક્ષા હોય બહેરા. મેં કીધું ના ના ધ્યેય ઊંચો છે આપણો. અમેરિકા વિઝા લેવા ગયો, 3 પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, આટલી બધી પ્રોપર્ટીની ફાઇલો લઈને ગયો ને, રિજેક્ટ, ચેક રિટર્ન. પેલા કઈ જોયું જ નહીં ધોળિયા. હું તો નખો જ જાય સાલા, જોતો ખરી. પણ આપણે બાપુ એમ હિંમત હારીએ, વર્ષ પછી પાછા ગયા કશું લીધા વગર. ઠીક ડોસીમાં બેઠા હતા, હેલો જેન્ટલમેન. મેં ના ડોસી હારી રહ્યો, પાસ, કશું પૂછ્યું જ નહીં. પાછી શું કહે છે ડોસી, કેમ એકલા જાઓ છો, બૈરાન નથી લઈ જતા, એટલે ઇંગ્લિશમાં કીધું. આ સાલા અંગ્રેજીના લોચા, ખબર છે. પણ અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. આ વાત યાદ રાખજો, ઇટ્સ અ લેંગ્વેજ. હું હમણાં અમેરિકા ગયો ને તો એક ધોળીઓ મને કે હેલો, મેં તો હાય. મેં તારું નામ શું? મને કે વોટ? મેં તારું નામ શું? મને કે સ્પીક ઇન ઇંગ્લિશ. મેં તો સ્પીક ઇન ગુજરાતી. મને કે આઈ ડોન્ટ નો. મેં તો આઈ ડોન્ટ નો. હાલ આપણે બી હરકા ચાલ સેલ્ફી પડાવીએ. કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ કહેવાય, ગો ગો ના આવે. એટલે ઇંગ્લિશ ના આવડે તો ગોવિંદ કાકા કે ચિંતા કરવી નહીં, સવજી કાકા કે ચિંતા કરવી નહીં, हमको थोड़ा फावड़ता नहीं पर आवड़ जाएगा. સાલો કોન્ફિડન્સ છે ને, કોન્ફિડન્સ એ ક્યાંથી આવે એ હું તમને કહેવા આવ્યો છું. અને એકવાર તમારામાં કોન્ફિડન્સ આવી ગયો ને બોસ, સાલું નાખો ત્યાં સોનું થશે. આ જાદુ છે. પહેલી વાત યાદ રાખજો, પહેલો નિયમ કે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખજો. અતૂટ શ્રદ્ધા. એ જે કરશે યોગ, એ ઊંધા પાડે, સીધા પાડે, પેલી ના પાડે, પેલો ના પાડે, જે થાય નંબર ડિલીટ, બ્લોક, ગેટ આઉટ. આ પાવર આપણામાં આવી જાય. ભગવાન, મેં મહેનત કરી, મેં સારામાં સારી મહેનત કરી, 18 કલાક મહેનત કરી, ટકા ના પણ આવે. મેં સારામાં સારી 4 કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યા, મને પાસ ના પણ કરે, કેમ કે એનાથી સારી કંપનીમાં મારે જવાનું હોય તો આ કંપની વાળો મને પાસ કરે. મને પેલીએ કેમ ના પાડી કે મને એનાથી હારી મળવાની હતી. મને પેલા છોકરાએ કેમ ના પાડી કે એનાથી હારો મૂર્તિઓ મળવાનો માથે પડેલો જ નહીં ચાલે. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા છે. કેમ કે એને સરસ દુનિયા ચલાવવાની, એટલે એ આપણું ધાર્યું થવા દેશે નહીં. જો યોગ્ય નહીં હોય, યોગ્ય સત્ય કરશે. એટલે પહેલો નિયમ, ભગવાન પાસે કશું માગવું નહીં. ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મોટો બધા. હું નથી કહેતો તું સાચો હોય તો આમ થજે, એ તો સાચો છે, તું જુઠ્ઠો છે, તો રેડી. ચાવી ખોવાઈ જાય, હે માતાજી કેવો ગયેલો, માતાજી તારી કામ વાળી. અંબાજી જાય લોકો, જય માતાજી, પ્રેમ સે બોલો. 20 લાખ લોકો એક ટાઈમ ટોયલેટ જાય અંબાજી, શું થાય? આ ભગવાન નથી બોસ. ઈશ્વર એક શક્તિ છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, હોય કે ઈશ્વર છે. આપણે જે દેવી દેવતા માનીએ ખોટું નથી, એ તો ત્યાં સુધી પહોંચવાના રસ્તા છે. પણ ઈશ્વર તો એક છે અને એને આખી દુનિયા ચલાવવાની છે, અને એ બધા માટે સરખો છે. એનો એક જ નિયમ છે, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા 100 રૂપિયા જમા કરાવવા પડે. બાકી બેલેન્સ ના હોય ને ચેક ભરો તો બાપા મેનેજર હોય તો એ રિટર્ન આવે, તો પહેલા જમા કરાવવું પડે કે નહીં? આપણે જમા કરાવતા નથી અને જોઈએ છે મધુ. દીકરા દીકરીઓ વેકેશન પડે ને તો ગોવા, દીવ, દમણ જતા નહીં, પણ કોઈ ચાની લારી પર, કોઈ કેરોસીનની લારી પર, કોઈ કરિયાણાની દુકાન પર, કોઈ કાપડની દુકાન પર, કોઈ આઈટી, કોઈના ત્યાં આ વેકેશનમાં 1 મહિનો મફત કામ કરજો. આ જીવનમાં સૌથી આગળ પહોંચશો તમે, કે આ સમય પાછો નહીં આવે. અને પેલી વાતને કનેક્ટ કર્યું કે તમને બધાને 2,000 રૂપિયા આપું તો તમે કાલે વાપરી કાઢો, પરમ દિવસે હું કહું 2,000 પાછા લાવો, તમે શું કહો નહીં મળે ભાઈ વપરાઈ ગયા. મેં તું જોઈશે તો તમે શું કહો, અવાજની કમાઈને મળી જશે, કહી શકો.
પણ આજે અહીં તમે જે આ સિમ્બાના પ્રોગ્રામમાં આવ્યા છો, એમને સરસ ભાવનાથી, એમને ખબર છે કે આમાંથી બધા એમનાથી એડમિશન તો કદાચ 10-50 જણ લે, પણ એમને એમ છે કે સુરતમાં 2-3 હજાર લોકોને સંજયભાઈ તમે સરસ વાત કરો, ભાવના શુદ્ધ છે. તો શું થશે? આજે જે 2 કલાક તમે અહીંયા બેઠા, હું આવતીકાલે એમ કહું કે 2 કલાક પાછા લાવો, તો બોલો 5 કરોડમાં પણ ગઈકાલના 2 કલાક પાછા આવે? તો પૈસા કિંમતી છે કે સમય કિંમતી? સમય કિંમતી છે. પૈસાનો હિસાબ રાખશો નહીં. 3જા ધોરણથી ડાયરી લખું છું બોસ, અને આજ સુધી શું કર્યું 24 કલાકનો હિસાબ રાખો. નરેન્દ્રભાઈને, તમને ને મને 24 કલાક ભગવાને સરખા આપ્યા છે. આપણી તકો સરખી છે બોસ, પણ આપણે એનો ઉપયોગ કરતા. પેલી ગઈ, એ તો ગઈ, તું બી જતો રહેશે. હેલો, ક્યાં છો? ઠોકાઈ જશે. ઘેર જતો છાનો માનો, ખબર જ નથી. કેમ કે કોઈ ધ્યેય નથી, કોઈ દિશા નથી. કેમ જન્મ્યા રામ જાણે, કેમ ગયા રામ જાણે. એવું નથી બોસ. પહેલી વાત યાદ રાખજો, સખત મહેનત કરવાની અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની કે તું જે કરશે એ યોગ્ય કરશે. તો કદી સુસાઇડનો વિચાર નહીં આવે, ડિપ્રેશનનો નહીં આવે, હતાશા નહીં આવે. કે ઈશ્વરે જે કર્યું સારા માટે. સચિન તેંડુલકર 10માં નપાસ થતો હતો, અત્યારે 10માં એનો પાઠ આવે છે. હે, આ સૌજી કાકા, ગોવિંદ કાકા કોઈ IIM ના દરવાજામાં ના ઘૂસવા દે, અત્યારે એમને લેક્ચર લેવા બોલાવે. આવો સાહેબ, કેમ? આ બધી વાતો વોરેન બફેટ હોય, કરશન કાકા નિરમાવાળા હોય, બાલાજી વેફરવાળા ચંદુભાઈ હોય કે સૌજીભાઈ હોય, કે જેટલા કરોડપતિઓ છે ને સાહેબ, એમને ભગવાને એમને એમ નથી આપ્યું. પહેલા એ ચેક કરે, પથારી ફેરવે, તમારી આંખમાં પાણી આવી જાય, ઘર બાર વેચાવડાઈ દે, અને પછી જો તમે ટકી ગયા તો ભગવાન કે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. એનો જવાબ. એટલે ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો. એટલે હવે માતાજી તું કરે ખરું એમ નહીં, એમ કહેવાનું જ નહીં. મંદિર બંદિર કઈ જવાની જરૂર નથી. જ્યારે બી યાદ આવે ઈશ્વરને થેન્ક યુ કહો. તમને ખબર છે બોસ, ભારતમાં જન્મ મળે, એમાં ગુજરાતમાં જન્મ મળે, અને નાક, કાન, આંખ, જીભ, હાથ, પગ બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને, લોટરી છે, લોટરી. અને તો હું શું કરું, તું પ્લગમાં 2 આંગળી ગયો. આ કોવિડ આવ્યો ને, જેને જ પડો ને, સંજયભાઈ કોવિડ આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. મેં તું પહેલા તું કરોડપતિ હતો? ના ના, કે તું, મેં તું પહેલા હાંધા મારતો હતો. નરેન્દ્રભાઈએ પેલી 500ની 1000ની બંધ કરી, જેને મળો બોલો બંધ કરી દીધી 1 મિનિટમાં, કીધું નહીં. મેં તું તારી બાઈક કેટલી? આપણી બાઈક કેવું છે? તો હલા ભિખારીદાર છે શું? હું ઓસ્ટ્રેલિયા ગયો તો 4-5 જણા આવ્યા, સંજયભાઈ ઓસ્ટ્રેલિયા આવીને ફસાઈ ગયા. મેં તો ચલો મારી હાથે. ના ના, કે એમ તો સારું છે. આપણને ભિખારીઓ બનવાની ટ્રેનિંગ આપી છે. દિવસમાં 100 વાર લોકોને ભગવાનને સોરી ને થેન્ક યુ કહો. દીકરા દીકરીઓ, તમે અહીંયા આ કેમ્પસમાં જેટલા 2-3 હજાર લોકો બેઠા છો ને સાહેબ, તમે જે જીવન જીવો છો ને, દુનિયામાં 5% લોકોને આવું જીવન નસીબ નથી બોસ. અને તો હું શું કરું અહીંયા તું. પહેલી વાત, સખત મહેનત કરવાની, આઈડિયા બધાનો લેવાનો, સાંભળવાનું બધાનું, પણ દિલ કે કરવાનું. મા બાપ કે નહીં ચાલે કે તમે નહીં ચાલો ઘરમાંથી બહાર, ઇજ્જત કરવાની, પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન. આપણી વાત પર આપણે મા બાપને સારી રીતે કહી શકવા જોઈએ કે તમે કહો છો પણ આ નહીં થાય. તમારી વાત સાચી, પગે પડવું બધું જ બરાબર, તમે ભગવાન છો, પણ બાપુ આ નહીં થાય કે આપણી ટપ્પી પડતી નથી. તમે કોઈ એમ કરવામાં, અને આપણો પોતાનો નિર્ણય હશે અને ઊંધા પડશું તો સારું એમ તો થશે કે બ્લડી ધીસ વોઝ માય ડિસિઝન, એટલે દુઃખ નહીં થાય આપણને. આપણો પોતાનો નિર્ણય હશે તો દુઃખ થશે નહીં. માટે પહેલી વાત, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. 10 માળનું બિલ્ડિંગ હોય મોટું, નરેન્દ્રભાઈ કૂદકો મારે ખાલી તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે, કેજરીવાલજી પડે, બધા નીચે જ પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે. વડાપ્રધાન છે, 24માં પાછા આવશે. અને સોનિયા ગાંધી ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લડકી જ જાય, સબકુછ મફત. બધા નીચે જ પડે, કેમ કે જમીનમાં જે ગુરુત્વાકર્ષણ છે બધામાં કેવું છે, તમે પડો એટલે ખેંચે. ઓક્સિજન બધા માટે કેવો છે? પાટીદારોનો પીળા કલરનો હોય,
બ્રાહ્મણોનો સફેદ કલર, મુસલમાનોનો અપનાની હાલો. ઓક્સિજન બધા માટે સરખો મફત. પણ કોવિડમાં કેટલાની દુકાન બંધ થઈ ગઈ. મેં મારો ભાઈ ખોયો છે. પણ આ મફત છે. આ ભગવાન દેખાતો નથી પણ છે. તો ભગવાન બધા માટે સરખો છે. તો ભગવાનના ત્યાં ગરજ બતાવવાની, પ્રાર્થના કરવાની કઈ જરૂર ખરી? કર્મ કરવાનું, એ પ્રમાણે બધું જમા થાય છે. સીસીટીવી કેમેરા ચાલુ છે, બધું લખાય છે. યોગ્ય સમય બદલો મળી જશે. બીજો નિયમ એટલે પહેલી વાત શું યાદ રાખજો? ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખજો. આખો તો દીવો અગરબત્તી ને નહીં. તમે ભણવા આવ્યા, અહીંયા આવ્યા, આ લોકોના ત્યાં ક્લાસ જોઈન કર્યા, બધું ભણ્યા, ક્લાસ ભરવાના, એટલી વધારે કામ કરવાની, આ બધું કરવાનું. પણ એ બધું કર્યા પછી કર્મને વાધિકાર હસ્તે માં ફલે. હે મનુષ્ય, મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. 10 આંબાના એક જ કેરીના ગોટલી 10 વાવો ને તો 9 પર કેરી આવે ને એક વાંજીઓ પણ નીકળે. એક પર કેરી આવે નહીં. આ શું છે? આ એનો જાદુ છે. આ યાદ રાખજો, તો કારકિર્દીમાં ક્યારે વાંધો આવશે નહીં. એટલે પહેલો નિયમ, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. એ જે કરશે તે યોગ્ય કરશે. એને તમારા માટે આઈટીમાં જવું હશે તો આ સિમ્બા જેવી બધી ઇન્સ્ટિટ્યૂટ બનાવીને રાખી છે. પણ ત્યાં જઈને મહેનત તો આપણે કરવી પડશે. આ તો આપણને રસ્તો બતાવશે, પથ બતાવશે. સારામાં સારી ટેકનોલોજી, સારામાં સારા એસી લગાવેલા, સારામાં સારા 100 પીસી વાળી લેબમાં તમને બધું શીખવાડે. પણ પછી પરફોર્મ કર્યા પછી શું થાય એ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. તો ત્યાં આગળ ડગવાનું નહીં કે આ નથી થવા દેતો, એનો મતલબ કે કોઈ બીજો રસ્તો ભગવાન બતાવે છે. તો તમારી કારકિર્દી એવી જોરદાર બનશે. મેં બીએસસી કર્યું, ડાયમંડના બિઝનેસમાં ગયો, કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં આવ્યો, ગુજરાતી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું, જીમ શરૂ કર્યા, ક્યાં ક્યાં કરતા કરતા ને ક્યારે સ્પીકર બની ગયો ખબર જ નથી. આ તો સુરતમાં રજનીભાઈએ અને આ સાગર બધા જૂના મિત્રોએ મારો એક સેમિનાર કર્યો અને સેમિનાર 40 લાખ લોકોએ જોયો ને આગ લાગી કે તાલીઓ છે કોણ? આ નવો સ્પીકર ક્યાંથી આવી ગયો? મને કોઈ જાત નીચે ભ્રમ જ્ઞાન નથી થયું. જ્ઞાન આવી ગયું. કશું એ જ હતો, કોઈ બોલાવતું નતું. આ સુરતમાં જતો હતો, કોઈ જોતું નતું. અત્યારે ફોટો એના પર 1000 રૂપિયા લઈશ. પહેલો નિયમ, ઈશ્વર પર શ્રદ્ધા રાખજો. બીજો નિયમ, જીવનમાં કારકિર્દી બનાવી છે, જે કરવા સોનું બની જાય એવું કરવાનો બીજો નિયમ તમને કહું છું દોસ્તો. રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો પગે લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જો હું સેલ્ફી પડાવવાનો છું એટલે યસ, લગભગ 30% લોકો. તમને પ્રણામ, તમે સાચું બોલ્યા. જે નથી લાગતા, જે નથી બોલ્યા કે મારા જેવું કે જુઠ્ઠું બોલવાની તો સાલી આ સ્કૂલ વાળા એવું શીખવાડ્યું ને. ટોપ તમે લેસન ના કર્યું હોય ને? કેમ લેસન નથી કર્યું? રખડવા ગયો બે ઠોક. તમે કહો સાહેબ ઝાડા થઈ ગયા, આ બે ગયા, ચાલ સાલા જુઠ્ઠું બોલો તો ફાયદો. એટલે આપણને બી કહી ગઈ જુઠ્ઠું જ બોલવાની આદત પડી ગઈ. રોજ મા બાપને પગે લાગો. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. साला झुकेगा नहीं. કેવી મજા આવી. બોલો, ગમે તેવાને આવડી જાય બાજુ. મા બાપને પગે પડવાનું. કેમ પગે પડવાનું? ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. હું મારી 85 વર્ષની બાને ઘરેથી પગે લાગીને નીકળું છું. સાલા કોઈના બાપથી ડરતો નથી. એટલો પાવર હોય છે કે જીવતી માતાજી ઘરમાં બેઠી.